वन्दे देवमुमापति सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। श्री गणेशाय नमः। श्री शिव महापुराण विद्येश्वर संहिता। षडलिंग स्वरूप प्रणवનું મહાત્મ્ય, એનું સૂક્ષ્મ રૂપ ઓમકાર અને સ્થૂલ રૂપ પંચાક્ષર મંત્રનું વિવેચન, એના જપની વિધિ અને મહિમા, કાર્ય બ્રહ્મના લોકોથી લઈને કારણ રુદ્રના લોકો સુધીનું વિવેચન કરીને કાલાતીત પંચાવરણ વિશિષ્ટ શિવલોકના અનિર્વચનીય વૈભવનું નિરૂપણ તથા શિવ ભક્તોના સત્કારની મહત્તા. ઋષિ બોલ્યા, હે પ્રભો, હે મહામુને, આપ અમારા માટે ક્રમશઃ ષડલિંગ સ્વરૂપ પ્રણવનું મહાત્મ્ય તથા શિવભક્તના પૂજનના પ્રકાર બતાવો. સૂતજીએ કહ્યું, હે મહર્ષિઓ, તમારી પાસે તપસ્યારૂપી ધન છે. તમે ખૂબ સુંદર પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે, પરંતુ એનો સાચે સાચ ઉત્તર તો મહાદેવજી જ જાણે છે, બીજું કોઈ જાણતું નથી. તેમ છતાં ભગવાન શિવની કૃપાથી જ હું આ વિષયનું વર્ણન કરીશ. એ ભગવાન શિવ અમારી અને આપ લોકોની રક્ષાનો ભારે ભાર વારંવાર સ્વયં જ ગ્રહણ કરે. પ્ર નામ છે પ્રકૃતિથી ઉત્પન્ન સંસારરૂપી મહાસાગરનું. પ્રણવ એ વડે પાર કરવાને બીજી નવી નાવ છે. એટલા માટે આ ઓમકારને પ્રણવની સંજ્ઞા અપાય છે. ઓમકાર જે એનો જપ કરે છે તેવા સાધકોને જાણે કહે છે, પ્ર બરાબર પ્રપંચ, ન બરાબર નથી, વહ બરાબર તમારે માટે. તેથી જ આ ભાવને કેન્દ્રમાં રાખીને પણ જ્ઞાની પુરુષ ઓમને પ્રણવ નામથી જાણે છે. બીજો ભાવ આ પ્રમાણે છે. પ્ર એટલે પ્રકર્ષેણ, ન એટલે નયતે, વહ એટલે યુષ્માન મોક્ષત ઇતિ વા પ્રણવ. અર્થાત આ તમારા જેવા સર્વ ઉપાસકોને બળપૂર્વક મોક્ષ સુધી પહોંચાડી દેશે. આ જ અભિપ્રાયથી પણ એને ઋષિમુનિ પ્રણવ કહે છે. પ્રણવનો જપ કરનારા યોગીઓના તથા મંત્રની પૂજા કરનાર ઉપાસકોના સમસ્ત કર્મોને નષ્ટ કરીને એ દિવ્ય નૂતન જ્ઞાન આપે છે. તેથી પણ એનું નામ પ્રણવ છે. એ માયા રહિત મહેશ્વરને જ નવ અર્થાત નૂતન કહે છે. તે પરમાત્મા પ્રકૃષ્ટ રૂપે નવ એટલે શુદ્ધ સ્વરૂપ છે. તેથી પ્રણવ કહેવાય છે. પ્રણવ સાધકને નવ અર્થાત નવીન શિવ સ્વરૂપ કરી દે છે. એટલા માટે પણ વિદ્વાનો એને પ્રણવ નામથી જાણે છે, અથવા પ્રકૃષ્ટ રૂપે નવ દિવ્ય પરમાત્મા જ્ઞાન પ્રગટ કરે છે, તેથી તે પ્રણવ છે. પ્રણવના બે ભેદ બતાવેલા છે, સ્થૂળ અને સૂક્ષ્મ. એક અક્ષર રૂપ જે ઓમ છે એને સૂક્ષ્મ પ્રણવ જાણો, અને નમઃ શિવાય એ 5 અક્ષરવાળા મંત્રને સ્થૂળ પ્રણવ સમજવો જોઈએ. જેમાં 5 અક્ષર વ્યક્ત નથી તે સૂક્ષ્મ છે, અને જેમાં 5 અક્ષર સુસ્પષ્ટ રૂપે વ્યક્ત છે તે સ્થૂળ છે. જીવન મુક્ત પુરુષને માટે સૂક્ષ્મ પ્રણવના જપનું વિધાન છે.
એ જ એના સમસ્ત સાધનોનો સાર છે. જો કે જીવન મુક્તને માટે કોઈ સાધનની જરૂર જ નથી, કેમ કે તે સિદ્ધરૂપ છે. તેમ છતાં બીજાની દૃષ્ટિમાં જ્યાં સુધી એનું શરીર રહે છે ત્યાં સુધી તેના દ્વારા પ્રણવ જપની સહજ સાધના સ્વતઃ થયા કરતી હોય છે. તે પોતાના દેહનો વિલય થવા સુધી સૂક્ષ્મ પ્રણવ મંત્રનો જપ કરતો રહે છે અને એ જપના અર્થભૂત પરમાત્મ તત્વનું અનુષ્ઠાન કરતો રહે છે. શરીર જ્યારે નષ્ટ થઈ જાય છે ત્યારે તે પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ શિવને મેળવી લે છે. એ સુનિશ્ચિત વાત છે. જો કોઈ અર્થનું અનુસંધાન કર્યા વગર કેવળ મંત્રનો જપ કરે છે એને નિશ્ચય જ યોગની પ્રાપ્તિ થાય છે. જેણે 36 કરોડ જપ કરી લીધા હોય તેને અવશ્ય જ યોગની પ્રાપ્તિ થઈ જાય છે. સૂક્ષ્મ પ્રણવના પણ 2 રૂપ જાણવા જોઈએ. હ્રસ્વ અને દીર્ઘ એમ 2 ભેદ છે. અકાર, ઉકાર, મકાર, બિંદુ, નાદ, શબ્દ, કાલ અને કલા આ સર્વથી યુક્ત જે પ્રણવ છે એને દીર્ઘ પ્રણવ કહે છે. તે યોગીઓના હૃદયમાં સ્થિત હોય છે. મકાર પર્યંત જે ઓમ છે તે અ, ઉ, મ એ 3 તત્વોથી યુક્ત છે. એને જ હ્રસ્વ પ્રણવ કહે છે. અ શિવ છે, ઉ શક્તિ છે અને મકાર એ બંનેની એકતા છે. તે ત્રિતત્વરૂપ છે એવું સમજીને હ્રસ્વ પ્રણવનો જપ કરવો જોઈએ. જે પોતાના સમસ્ત પાપોનો ક્ષય ચાહે છે એમને માટે હ્રસ્વ પ્રણવનો જપ અત્યંત આવશ્યક છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ 5 ભૂત તથા શબ્દ, સ્પર્શ વગેરે એના 5 વિષયો આ બધું મળીને 10 વસ્તુઓ મનુષ્યની કામનાનો વિષય છે. એની જ આશા મનમાં રાખીને જે લોકો કર્મોના અનુષ્ઠાનમાં સંલગ્ન રહે છે તે 10 પ્રકારના પુરુષ પ્રવૃત્ત અથવા પ્રવૃત્તિ માર્ગ કહેવાય છે. અને જે નિષ્કામ ભાવથી શાસ્ત્રવિહિત કર્મોનું અનુષ્ઠાન કરે છે તે નિવૃત્ત અથવા નિવૃત્તિ માર્ગી કહેવાયા છે. પ્રવૃત્ત પુરુષે હ્રસ્વ પ્રણવનો જ જપ કરવો જોઈએ અને નિવૃત્ત પુરુષોએ દીર્ઘ પ્રણવનો જપ કરવો જોઈએ. વ્યાહૃતિઓ અને અન્ય મંત્રો વગેરેમાં ઈચ્છા અનુસાર શબ્દ અને કલાયુક્ત પ્રણવનો ઉચ્ચાર કરવો જોઈએ. વેદના આદિમાં અને બંને સંધ્યાની ઉપાસના સમયે પણ ઓમકારનું ઉચ્ચારણ કરવું જોઈએ. પ્રણવના 9 કરોડ જપ કરવાથી મનુષ્ય શુદ્ધ થઈ જાય છે. ફરીથી 9 કરોડ જપ કરવાથી તે પૃથ્વી તત્વ પર વિજય મેળવી લે છે. ત્યાર પછી ફરી 9 કરોડ જપ કરવાથી જળ તત્વને જીતી લે છે. ફરીથી 9 કરોડ જપથી અગ્નિ તત્વને જીતી શકે છે. ત્યાર પછીના 9 કરોડ જપ વાયુ તત્વ પર વિજય અપાવે છે. એ પછી 9 કરોડ જપ આકાશ તત્વને જીતી લે છે, અધિકાર મેળવી લે છે. આ પ્રમાણે 9 કરોડ જપ કરીને ક્રમશઃ ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ પર વિજય મેળવી લે છે. એ પછી પુનઃ 9 કરોડ જપ કરીને અહંકારને જીતી લે છે. આ રીતે 108 કરોડ જપ કરીને ઉત્કૃષ્ટ બોધને પ્રાપ્ત કરી લેનાર માણસ શુદ્ધ યોગનો લાભ લે છે. શુદ્ધ યોગથી જીવન મુક્ત થવાય છે એમાં શંકા નથી. સદા પ્રણવ જપ અને શિવ ધ્યાન કરીને સમાધિસ્થ થયેલ મહાયોગી સાક્ષાત શિવ જ છે તેમાં શંકા નથી. પહેલાં પોતાના શરીરમાં પ્રણવના ઋષિ છંદ અને દેવતા વગેરે ન્યાસ કરીને જપનો આરંભ કરવો જોઈએ. અકાર આદિ માતૃકા વર્ણોથી યુક્ત પ્રણવનો પોતાના અંગોમાં ન્યાસ કરીને મનુષ્ય ઋષિ થઈ જાય છે. મંત્રોના 10 વિધ સંસ્કાર, માતૃકા ન્યાસ તથા ષડધ્વશોધન વગેરેની સાથે સંપૂર્ણ ન્યાસફળ એને પ્રાપ્ત થઈ જાય છે. પ્રવૃત્તિ તથા પ્રવૃત્તિ નિવૃત્તિથી નિશ્ચિત ભાવવાળા પુરુષો માટે સ્થૂળ પ્રણવનો જપ જ અભીષ્ટ સાધક હોય છે. ક્રિયા, તપ અને જપના યોગથી શિવયોગી 3 પ્રકારના હોય છે, જે ક્રમશઃ કૃપોયોગી, તપોયોગી અને જપયોગી કહેવાય છે. જે ધન વગેરે વૈભવથી પૂજા સામગ્રીને એકઠી કરીને
હાથ વગેરેથી અંગોથી નમસ્કાર વગેરે ક્રિયા કરીને ઈષ્ટદેવની પૂજામાં લાગ્યો રહે છે તે ક્રિયાયોગી કહેવાય છે. પૂજામાં સંલગ્ન રહીને જે પરિમિત ભોજન કરીને બાહ્ય ઇન્દ્રિયોને જીતીને વશમાં કરીને રહે છે અને મનને પણ વશમાં કરી લે અને પરદ્રોહથી દૂર રહે છે તે તપોયોગી કહેવાય છે. આ સર્વ સદ્ગુણોથી યુક્ત થઈને જે સદાય શુદ્ધ ભાવથી રહે છે અને સમસ્ત કામ વગેરે દોષોથી રહિત થઈને શાંત ચિત્તે નિરંતર જપ કર્યા કરે છે એને મહાત્મા પુરુષો જપ યોગી માને છે. જે મનુષ્ય 16 પ્રકારના ઉપચારોથી શિવયોગી મહાત્માઓની પૂજા કરે છે તે શુદ્ધ થઈને સાલોક્ય વગેરેના ક્રમથી ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ મુક્તિને પ્રાપ્ત કરી લે છે. હે દ્વિજો, હવે હું જપ યોગનું વર્ણન કરું છું, તમે ધ્યાનથી સાંભળો. તપસ્યા કરનાર માટે જપનો ઉપદેશ કરવામાં આવ્યો છે, કેમ કે તે જપ કરતાં કરતાં સ્વયંને સર્વથા શુદ્ધ નિષ્પાપ કરી લે છે. હે બ્રાહ્મણો, પહેલાં નમઃ પદ હોય એ પછી ચોથી વિભક્તિમાં શિવ શબ્દ હોય તો પંચતત્વાત્મક નમઃ શિવાય મંત્ર થાય છે. આને જ શિવ પંચાક્ષર કહે છે. આ સ્થૂળ પ્રણવરૂપ છે. આ પંચાક્ષરના જપથી જ મનુષ્ય સંપૂર્ણ સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે છે. પંચાક્ષર મંત્રની આગળ ઓમકાર લગાડીને જ સદા એનો જપ કરવો જોઈએ. હે દ્વિજો, ગુરુ મુખે પંચાક્ષર મંત્રનો ઉપદેશ પામીને જ્યાં સુખપૂર્વક નિવાસ થઈ શકે એવી ઉત્તમ ભૂમિ પર મહિનાનો પૂર્વ પક્ષ શુક્લમાં પ્રતિપદા એકમથી આરંભ કરીને વદ પક્ષની 14 સુધી નિરંતર જપ કરતા રહેવું જોઈએ. માઘ અને ભાદરવાના મહિનાનું પોતાનું વિશિષ્ટ મહત્વ હોય છે. આ સમય સર્વ સમયમાં ઉત્તમ મનાયો છે. સાધક માટે એ જરૂરી છે કે તે દરરોજ એકવાર પરિમિત ખોરાક લે, મૌન પાળે, ઇન્દ્રિયોને વશમાં રાખે, પોતાના સ્વામી અને માતા પિતાની નિત્ય સેવા કરે. આવા નિયમમાં રહીને જપ કરનારો 1000 જપથી જ શુદ્ધ થઈ જાય છે, નહીંતર એ ઋણી થાય છે. ભગવાન શિવનું નિરંતર ચિંતન કરતાં કરતાં પંચાક્ષર મંત્રના 5 લાખ જપ કરે. જપ કાળમાં આ પ્રકારે ધ્યાન કરે. કલ્યાણદાતા ભગવાન શિવ કમળના આસન પર બિરાજમાન છે. એમનું મસ્તક શ્રી ગંગાજી તથા ચંદ્રની કલાથી સુશોભિત છે. એમની ડાબી જાંઘ પર આદિશક્તિ ભગવતી ઉમા બેઠા છે. ત્યાં ઊભેલા મોટા મોટા ગણ ભગવાન શિવની શોભા વધારે છે. મહાદેવજી પોતાના ચારે હાથમાં મૃગ મુદ્રા, ટંક તથા વર અને અભય મુદ્રા ધારણ કરે છે. આ રીતે સદા સર્વ પર અનુગ્રહ કરનાર ભગવાન સદાશિવનું વારંવાર સ્મરણ કરતા હૃદય અથવા સૂર્યમંડળમાં એમની માનસિક પૂજા કરીને પુનઃ પૂર્વાભિમુખ થઈને પૂર્વોક્ત પંચાક્ષરી વિદ્યાનો જપ કરે. એ દિવસોમાં સાધક સદા શુદ્ધ કર્મ જ કરે અને દુષ્કર્મથી બચે. જપની સમાપ્તિને દિવસે કૃષ્ણ પક્ષની 14 પ્રાતઃકાળે નિત્ય કર્મ કરીને શુદ્ધ અને સુંદર સ્થાનમાં શૌચ, સંતોષ વગેરે નિયમોથી યુક્ત થઈને શુદ્ધ હૃદયથી પંચાક્ષર મંત્રના 12000 જપ કરે. ત્યાર પછી 5 સપત્નીક બ્રાહ્મણોને જે શ્રેષ્ઠ શિવ ભક્ત હોય તેમને નિમે વરણ કરે. એમના ઉપરાંત એક શ્રેષ્ઠ આચાર્ય પ્રવરને પણ નિમણૂક આપે અને એમને સાંબ સદાશિવનું સ્વરૂપ જ સમજે. ઈશાન, તત્પુરુષ, અઘોર, વામદેવ અને સદ્યોજાત આ પાંચેના પ્રતીક સ્વરૂપ 5 જ શ્રેષ્ઠ અને શિવ ભક્ત બ્રાહ્મણોની વરણી કરીને પછી પૂજન સામગ્રીને એકત્ર કરીને ભગવાન શિવના પૂજનનો આરંભ કરે. વિધિપૂર્વક શિવની પૂજા સંપન્ન કરીને હોમનો આરંભ કરે. પોતાના ગૃહ્ય સૂત્ર પ્રમાણે સુખાંત કર્મ કરીને એટલે કે પરિસમૂહન, ઉપલેપન, ઉલ્લેખન, મૃદ ઉદ્ધરણ અને અભ્યુક્ષણ આ 5 ભૂ સંસ્કારો કર્યા પછી વેદી પર સ્વાભિમુખ અગ્નિને સ્થાપિત કરીને કુશકંડિકાની પછી પ્રજ્વલિત અગ્નિમાં આજ્ય ભાગાંત આહુતિ આપીને પ્રસ્તુત હોમના કાર્યનો આરંભ કરે. કપિલા ગાયના ઘીથી
11, 101 અથવા 1001 આહુતિઓ સ્વયં આપે અથવા વિદ્વાન પુરુષ શિવભક્ત બ્રાહ્મણો પાસે 108 આહુતિઓ અપાવે. હોમ કર્મ સમાપ્ત થયા પછી ગુરુને દક્ષિણા રૂપે એક ગાય અને બળદ આપવા જોઈએ. ઈશાન વગેરેના પ્રતીક રૂપે જે 5 બ્રાહ્મણોનું વરણ કર્યું હોય એમને ઈશાન આદિનું જ સ્વરૂપ જાણવું જોઈએ તથા આચાર્યને સાંબ સદાશિવનું જ સ્વરૂપ માનો. આ જ ભાવનાથી એ સર્વેના ચરણ પખાળવા જોઈએ અને ચરણોદક માથે મૂકવું જોઈએ. આવું કરવાથી તે સાધકને અગણિત તીર્થોમાં તત્કાળ સ્નાન કર્યાનું ફળ મળી જાય છે. એ બ્રાહ્મણોને ભક્તિપૂર્વક દશાંશ અન્ન પણ આપવું જોઈએ. ગુરુ પત્નીને પરાશક્તિ માનીને એમનું પણ પૂજન કરવું જોઈએ. ઈશાન આદિ ક્રમથી એ સર્વ બ્રાહ્મણોને ઉત્તમ અન્નથી પૂજન કરીને સ્વયંના વૈભવ વિસ્તારને અનુરૂપ રુદ્રાક્ષ, વસ્ત્ર, વડા અને માલપુવા વગેરે અર્પિત કરવા જોઈએ. ત્યાર પછી દિક્પાલ આદિકને બલિ આપીને બ્રાહ્મણોને ભરપૂર ભોજન કરાવવું જોઈએ. એ પછી દેવેશ્વર શિવજી પ્રાર્થના કરીને પોતાના જપ સમાપ્ત કરે. આ રીતે પુરશ્ચરણ કરીને મનુષ્ય એ મંત્રને સિદ્ધ કરી લે છે. પછી 5 લાખ જપ કરવાથી અતલથી માંડીને સત્યલોક સુધીના 14 ભુવનો પર ક્રમશઃ અધિકાર પ્રાપ્ત થઈ જાય છે. જો અનુષ્ઠાન પૂર્ણ થતાં પહેલાં જ વચમાં સાધકનું મરણ થાય તો તે પરલોકમાં ઉત્તમ ભોગ ભોગવીને તે પછી પુનઃ પૃથ્વી પર જન્મ લઈને પંચાક્ષર મંત્રના જપનું અનુષ્ઠાન કરે છે. સમસ્ત લોકોનું ઐશ્વર્ય પામ્યા પછી તે મંત્રને સિદ્ધ કરનાર પુરુષ જો ફરીથી 5 લાખ જપ કરે તો એને બ્રહ્માજીનું સામીપ્ય પ્રાપ્ત થાય છે. ફરીથી જો 5 લાખ જપ કરે તો સારૂપ્ય નામનું ઐશ્વર્ય મળે છે. 100 લાખ જપ કરવાથી તે સાક્ષાત બ્રહ્મા સમાન થઈ જાય છે. આ રીતે કાર્ય બ્રહ્મ હિરણ્ય ગર્ભનું સાયુજ્ય પ્રાપ્ત કરીને તે એ બ્રહ્માના પ્રલય સુધી તે લોકમાં યથેષ્ટ ભોગ ભોગવતો રહે છે. પછી બીજા કલ્પના આરંભે તે બ્રહ્માજીનો પુત્ર બને છે. એ વખતે પુનઃ તપ કરીને દિવ્ય તેજથી પ્રકાશિત થઈને તે ક્રમશઃ મુક્ત થઈ જાય છે. પૃથ્વી વગેરે કાર્ય સ્વરૂપ ભૂતો દ્વારા પાતાલથી લઈને સત્યલોક પર્યંત બ્રહ્માજીના 14 લોક ક્રમશઃ નિર્મિત થયા છે. સત્યલોકથી ઉપર ક્ષમાલોક જે 14 ભુવન છે તે ભગવાન વિષ્ણુના લોક છે. ક્ષમાલોકથી ઉપર રુચિલોક સુધી 28 ભુવન સ્થિત છે. શુચિલોકની અંતર્ગત કૈલાસમાં પ્રાણીઓના સંહાર કરનાર રુદ્રદેવ બિરાજમાન છે. શુચિલોકની ઉપર અહિંસા લોક સુધી 56 ભુવનોની સ્થિતિ છે. અહિંસા લોકનો આશ્રય લઈને જે જ્ઞાન કૈલાસ નામક નગર શોભી રહ્યું છે તેમાં કાર્યભૂત મહેશ્વર સર્વને અદ્રશ્ય કરીને રહે છે. અહિંસા લોકના અંતમાં કાલચક્રની સ્થિતિ છે. અહીં સુધી મહેશ્વરના વિરાટ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાં સુધી જ લોકોનું તિરોધાન અથવા લય થાય છે. એથી નીચે કર્મોનો ભોગ છે અને એનાથી ઉપર જ્ઞાનનો ભોગ છે. એની નીચે કર્મ માયા છે અને એની ઉપર જ્ઞાન માયા છે. હવે હું કર્મ માયા અને જ્ઞાન માયાનું તાત્પર્ય બતાવી રહ્યો છું. માનો અર્થ છે લક્ષ્મી. એનાથી કર્મ ભોગ યાન પ્રાપ્ત થાય છે. તેથી એને માયા અથવા કર્મ માયા કહેવાય છે. આ રીતે મા અર્થાત લક્ષ્મીથી જ્ઞાન ભોગ યાન અર્થાત પ્રાપ્ત થાય છે. તેથી એને માયા અથવા જ્ઞાન માયા કહેવાય છે. ઉપરયુક્ત સીમાથી નીચે નશ્વર ભોગ છે અને ઉપર નિત્ય ભોગ છે. એનાથી પણ નીચે જ તિરોધાન અથવા લય છે, ઉપર નહીં. ત્યાંથી પણ નીચે જ કર્મમય પાશો દ્વારા બંધન થાય છે. ઉપર બંધનનો સદા અભાવ છે. એનાથી નીચે જ જીવ સકામ કર્મોનું અનુસરણ કરતાં કરતાં વિભિન્ન લોકો અને યોનિઓમાં ફર્યા કરે છે, ચક્રની જેમ. એનાથી ઉપરના લોકોમાં નિષ્કામ કર્મનો જ ભોગ બતાવાયો છે. બિંદુ પૂજામાં તત્પર રહેનાર ઉપાસક ત્યાંથી નીચેના લોકોમાં જ ચક્કર માર્યા કરે છે.
એનાથી પણ ઉપર તો નિષ્કામ ભાવથી શિવલિંગની પૂજા કરનાર ઉપાસકો જાય છે. જેઓ એકમાત્ર શિવની જ ઉપાસનામાં તત્પર છે તે એનાથી પણ ઉપરના લોકોમાં જાય છે. ત્યાંથી નીચે જીવકોટી છે, ઉપર ઈશ્વર કોટી છે. નીચે સંસારી જીવ રહે છે અને ઉપર મુક્ત પુરુષો રહે છે. નીચે કર્મલોક છે અને ઉપર જ્ઞાનલોક છે. ઉપર મદ અને અહંકારનો નાશ કરનારી નમ્રતા છે. ત્યાં જન્મજનિત તિરોધાન નથી. એનું નિવારણ કર્યા વગર ત્યાં કોઈનો પ્રવેશ સંભવતો નથી. આ રીતે તિરોધાન નિવારણ થતાં ત્યાં જ્ઞાન શબ્દનો અર્થ જ પ્રકાશિત થાય છે. આદિ ભૌતિક પૂજા કરનાર લોકો એથી પણ નીચેના લોકોના ચક્કર કાપે છે. જે આધ્યાત્મિક ઉપાસના કરનારા છે તે જ આથી પણ ઉપર જાય છે. જે સત્ય, અહિંસા વગેરે ધર્મોથી યુક્ત થઈને ભગવાન શિવના પૂજનમાં તત્પર રહે છે તે કાલચક્રને પાર કરી જાય છે. કાલચક્રેશ્વરની સીમા સુધી જે વિરાટ મહેશ્વર લોક બતાવાયો છે એની ઉપર વૃષભના આકારમાં ધર્મની સ્થિતિ છે. તે બ્રહ્મચર્યનું મૂર્તિમાન રૂપ છે. એના 4 પાદ છે: સત્ય, શૌચ, અહિંસા અને દયા. તે સાક્ષાત શિવલોકના દ્વાર પર ઊભો છે. ક્ષમા એના શિંગડા છે, શમ એના કાન છે. તે વેદ ધ્વનિરૂપ શબ્દથી વિભૂષિત છે. આસ્તિકતા એના 2 નેત્રો છે. વિશ્વાસ જ એની શ્રેષ્ઠ બુદ્ધિ અને મન છે. ક્રિયા વગેરે ધર્મરૂપી જ વૃષભ છે તે આદિ કારણમાં સ્થિત છે એવું જાણવું જોઈએ. એ ક્રિયારૂપ વૃષભાકાર ધર્મ ઉપર કાલાતીત શિવ આરૂઢ હોય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરની જે પોતાની આયુષ્ય મર્યાદા હોય છે એને જ દિવસ કહે છે. જ્યાં ધર્મરૂપી વૃષભની સ્થિતિ છે એથી ઉપર નથી તો દિવસ કે નથી તો રાત. ત્યાં જન્મ, મરણ વગેરે પણ નથી. ત્યાં ફરીથી કારણ સ્વરૂપ બ્રહ્માના કારણ સત્યલોક પર્યંત 14 લોક સ્થિત છે અને તે 5 ભૌતિક ગંધ વગેરેથી પર છે. એમની સનાતન સ્થિતિ છે. સૂક્ષ્મ ગંધ જ એમનું સ્વરૂપ છે. એમનાથી ઉપર પુનઃ કારણરૂપ વિષ્ણુના 14 લોક સ્થિત છે. એથી પણ ઉપર કારણરૂપી રુદ્રના 28 લોકોની સ્થિતિ માનવામાં આવે છે. એથી પણ ઉપર કારણેશ શિવના 56 લોક વિદ્યમાન છે. ત્યાર પછી શિવ સંમત બ્રહ્મચર્ય લોક છે અને ત્યાં જ પંચ આવરણ યુક્ત જ્ઞાનમય કૈલાસ છે. જ્યાં 5 મંડળો, 5 બ્રહ્મ કલાઓ અને આદિશક્તિથી સંયુક્ત આદિલિંગ પ્રતિષ્ઠિત છે. એને પરમાત્મા શિવનું શિવાલય કહેવાયું છે. ત્યાં જ પરાશક્તિથી યુક્ત પરમેશ્વર શિવ નિવાસ કરે છે. તે સૃષ્ટિ, પાલન, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ એ 5 કૃત્યોમાં પ્રવીણ છે. એમનો શ્રી વિગ્રહ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તે સદા ધ્યાનરૂપી ધર્મમાં જ સ્થિત રહે છે અને સદા બધા પર અનુગ્રહ કર્યા કરે છે. તે સ્વાત્મારામ છે. સમાધિરૂપી આસન પર બેસીને નિત્ય શોભાયમાન રહે છે. કર્મ અને ધ્યાન વગેરેનું અનુષ્ઠાન કરવાથી ક્રમશઃ સાધન પથ પર આગળ વધાય છે અને એમનું દર્શન સાધ્ય બની જાય છે. નિત્ય નૈમિત્તિક વગેરે કર્મો દ્વારા દેવતાઓનું યજન કરવાથી ભગવાન શિવના સમારાધન કર્મમાં મન લાગી જાય છે. ક્રિયા વગેરે જે શિવ સંબંધી કર્મ છે એ દ્વારા શિવ જ્ઞાન સિદ્ધ કરો. જેમણે શિવ તત્વનો સાક્ષાત્કાર કરી લીધો છે અથવા જેના પર શિવની કૃપા દૃષ્ટિ પડી ચૂકી છે તે બધા મુક્ત જ છે, એમાં સંશય નથી. જે આત્મ સ્વરૂપે સ્થિત છે એ જ મુક્ત છે. એકમાત્ર સ્વયંના આત્મામાં જ રમણ અથવા આનંદનો અનુભવ કરવો એ જ મુક્તિનું સ્વરૂપ છે. જે પુરુષ ક્રિયા, જપ, તપ, જ્ઞાન અને ધ્યાનરૂપી ધર્મોમાં સારી રીતે સ્થિત છે તે શિવ સાક્ષાત્કાર કરીને સ્વ આત્મા રામત્વરૂપ મોક્ષને પણ પ્રાપ્ત કરી લે છે. જેવી રીતે સૂર્યદેવ પોતાના કિરણોથી અશુદ્ધિને દૂર કરી દે છે એવી જ રીતે કૃપા કરવામાં કુશળ ભગવાન શિવ પોતાના ભક્તોનું અજ્ઞાન સમાપ્ત કરી દે છે. અજ્ઞાનની નિવૃત્તિ થઈ જતાં શિવ જ્ઞાન સ્વતઃ પ્રગટ થાય છે. શિવ જ્ઞાનથી પોતાનું વિશુદ્ધ સ્વરૂપ આત્મારામત્વ પ્રાપ્ત થઈ જાય છે અને આત્મરામત્વની સમ્યક સિદ્ધિ થવાથી
મનુષ્ય કૃત્ય થઈ જાય છે. આ પ્રમાણે અહીં જે કાંઈ બતાવ્યું છે તે પહેલાં મને ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયું હતું. ત્યાર પછી મેં પુનઃ નંદીશ્વરના મુખે આ વિષય સાંભળ્યો હતો. નંદી સ્થાનથી પર જે સ્વસંવેદ્ય શિવ વૈભવ છે એનો અનુભવ કેવળ ભગવાન શિવને જ છે. સાક્ષાત શિવલોકના એ વૈભવનું જ્ઞાન સૌને શિવ કૃપાથી થઈ શકે છે, નહીતર નહીં, એવું આસ્તિક પુરુષોનું કથન છે. સાધક માટે જરૂરી છે કે એ 5 લાખ જપ કર્યા પણ ભગવાન શિવની પ્રસન્નતા માટે મહાઅભિષેક અને નૈવેદ્યનું નિવેદન કરે, શિવ ભક્તોનું પૂજન કરે. ભક્તની પૂજાથી ભગવાન શિવ બહુ પ્રસન્ન થાય છે. શિવ અને એમના ભક્તોમાં કોઈ ભેદ નથી, તેઓ સાક્ષાત શિવ સ્વરૂપ જ છે. શિવ સ્વરૂપ મંત્રને ધારણ કરીને તે શિવ જ થઈ જતો હોય છે. શિવ ભક્તનું શરીર શિવ રૂપ જ છે, તેથી એમની સેવામાં તત્પર રહેવું જોઈએ. જે શિવ ભક્ત છે એ લોક અને વેદની બધી ક્રિયાઓને જાણે છે. જે ક્રમશઃ જેટલો શિવ મંત્રનો જપ કરી લે છે એના શરીરને એટલો શિવજીનો નિકટ નિવાસ પ્રાપ્ત થઈ જાય છે, એમાં સંશય નથી. શિવ ભક્ત સ્ત્રીનું રૂપ દેવી પાર્વતીનું જ સ્વરૂપ છે. તે જેટલા મંત્રનો જપ કરતી જાય એને એટલું જ દેવીનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. સાધક સ્વયં શિવ સ્વરૂપ થઈને પરાશક્તિનું પૂજન કરે. શક્તિ, વેર, મૂર્તિ અને લિંગનું ચિત્ર બનાવીને અથવા માટી વગેરેથી એમની આકૃતિનું નિર્માણ કરીને પ્રાણ પ્રતિષ્ઠાપૂર્વક નિષ્કપટ ભાવથી એમનું પૂજન કરે. શિવલિંગને શિવ જાણીને, સ્વયંને શક્તિ સ્વરૂપ સમજીને, શક્તિલિંગને દેવી માનીને અને સ્વયંને શિવ સ્વરૂપ અનુભવીને, શિવલિંગને નાદ્ય રૂપ તથા શક્તિને બિંદુ રૂપ માનીને પરસ્પર જોડાયેલા શક્તિલિંગ અને શિવલિંગ પ્રત્યે ઉપપ્રધાન અને પ્રધાનની ભાવના કરીને જે શિવ અને શક્તિનું પૂજન કરે છે તે મૂળ રૂપની ભાવના કરવાને કારણે શિવ સ્વરૂપ જ છે. જે ષોડશોપચાર પૂજા કરે છે એને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. જે શિવલિંગ ઉપાસક શિવ ભક્તની સેવા વગેરે કરે છે અને એને આનંદ આપે છે એવા વિદ્વાન પર શિવ ખૂબ પ્રસન્ન થાય છે. 5, 10 અથવા 100 પત્ની સહિત શિવ ભક્તોને બોલાવીને ભોજન વગેરેથી પત્ની સહિત એમનો સમાદર કરે છે તે ધન્ય છે. ધનમાં, દેહમાં અને મંત્રમાં શિવ ભાવના રાખીને એમને શિવ અને શક્તિનું સ્વરૂપ જાણીને નિષ્કપટ ભાવથી પૂજા કરવી જોઈએ. આવું કરનાર પુરુષ આ ધરતી પર પુનઃ જન્મ લેતો નથી. અધ્યાય 17 સંપૂર્ણ. બંધન અને મોક્ષનું વિવેચન. શિવ પૂજાનો ઉપદેશ. લિંગ વગેરેમાં શિવ પૂજનનું વિધાન. ભસ્મના સ્વરૂપનું નિરૂપણ અને મહત્વ. શિવ અને ગુરુ શબ્દની વ્યુત્પત્તિ તથા શિવજી ભસ્મ ધારણ કરે છે તેનું રહસ્ય. ઋષિ બોલ્યા, હે સર્વજ્ઞોમાં શ્રેષ્ઠ સૂતજી, બંધન અને મોક્ષનું સ્વરૂપ શું છે એ અમને બતાવો. સૂતજી બોલ્યા, હે મહર્ષિઓ, હું બંધન અને મોક્ષનું સ્વરૂપ તથા મોક્ષના ઉપાયનું વર્ણન કરીશ. તમે આદરપૂર્વક સાંભળો. જે પ્રકૃતિ વગેરે 8 બંધનોથી બંધાયેલો છે તે જીવ બદ્ધ કહેવાય છે અને જે 8થી છૂટો છે તે મુક્ત છે. પ્રકૃતિ વગેરેને વશમાં કરી લેવી તે મોક્ષ કહેવાય છે. બંધન આગંતુક છે અને મોક્ષ સ્વતઃ સિદ્ધ છે. બદ્ધ જીવ જ્યારે બંધનથી છૂટી જાય છે ત્યારે એને મુક્ત જીવ કહે છે. પ્રકૃતિ, બુદ્ધિ, મહતત્વ, ત્રિગુણાત્મક અહંકાર અને 5 તન માત્રાઓ આટલાને જ્ઞાની પુરુષ પ્રકૃતિ આદિ અષ્ટક માને છે. પ્રકૃતિ વગેરે 8 તત્વોના સમૂહથી દેહની ઉત્પત્તિ થઈ છે. દેહથી કર્મ ઉત્પન્ન થાય છે અને કર્મથી પુનઃ નૂતન દેહની ઉત્પત્તિ થાય છે. આ રીતે વારંવાર જન્મ અને કર્મ થયા જ કરે છે. શરીરને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણના ભેદને લીધે 3 પ્રકારનું જાણવું જોઈએ. સ્થૂળ શરીર જાગ્રત અવસ્થામાં વ્યાપાર કરનાર, સૂક્ષ્મ શરીર જાગ્રત અને સ્વપ્ન અવસ્થાઓમાં
ઇન્દ્રિય ભોગ પ્રદાન કરનાર તથા કારણ શરીર સુષુપ્તિ અવસ્થામાં આત્માનંદની અનુભૂતિ કરાવનાર કહેવાયું છે. જીવને એના પ્રારબ્ધ કર્મ અનુસાર સુખ દુઃખ પ્રાપ્ત થયા કરે છે. તે પોતાના પુણ્ય કર્મોના ફળ રૂપે સુખ અને પાપ કર્મોના ફળ રૂપે દુઃખનો ઉપભોગ કરે છે. તેથી કર્મપાશમાં બદ્ધ જીવ પોતાના ત્રિવિધ શરીરથી થનાર શુભાશુભ કર્મો દ્વારા સદા ચક્રની જેમ વારંવાર ફર્યા જ કરે છે. આ ચક્રવત ભ્રમણની નિવૃત્તિ માટે ચક્રકર્તાનું સ્તવન અને આરાધન કરવું જોઈએ. પ્રકૃતિ આદિ જે 8 પાશ બતાવ્યા છે એમનો સમુદાય જ મહાચક્ર છે અને જે પ્રકૃતિથી પર છે તે પરમાત્મા શિવ છે. ભગવાન મહેશ્વર જ પ્રકૃતિ આદિ મહાચક્રના કર્તા છે, કેમ કે તે પ્રકૃતિથી પર છે. જેવી રીતે બકાયન નામનું વૃક્ષ હોય છે, એનું થડ થાળું જળને પીવે પણ છે અને બહાર કાઢે આંકે પણ છે, એવી રીતે શિવ પ્રકૃતિ વગેરેને પોતાના વશમાં કરીને એમાં ઉપર શાસન પણ કરે છે. એમણે સૌને વશ કરી લીધા છે, તેથી તે શિવ કહેવાયા છે. શિવ જ સર્વજ્ઞ, પરિપૂર્ણ તથા નિસ્પૃહ છે. સર્વજ્ઞતા, તૃપ્તિ, અનાદિબોધ, સ્વતંત્રતા, નિત્ય અલુપ્ત શક્તિથી યુક્ત થઈને પોતાની અંદર અનંત શક્તિઓને ધારણ કરવી, મહેશ્વરના આ 6 પ્રકારના માનસિક ઐશ્વર્યોને કેવળ વેદ જ જાણે છે. તેથી ભગવાન શિવના અનુગ્રહથી જ પ્રકૃતિ આદિ 8 તત્વ વશમાં હોય છે. ભગવાન શિવનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવા માટે એમનું પૂજન કરવું જોઈએ. જો કોઈ કહે શિવ તો પરિપૂર્ણ છે, નિસ્પૃહ છે, એમની પૂજા કેવી રીતે થઈ શકે? તો એનો ઉત્તર એ છે કે ભગવાન શિવને કેન્દ્રમાં રાખીને એમની પ્રસન્નતા માટે કરેલા કર્મો, સત્કર્મો એમના કૃપા પ્રસાદને પ્રાપ્ત કરાવી આપે છે. શિવલિંગમાં, શિવની પ્રતિમાના તથા શિવ ભક્તજનોમાં શિવની ભાવના કરીને એમની પ્રસન્નતા માટે પૂજા કરવી જોઈએ. એ પૂજન શરીરથી, મનથી, વાણીથી અને ધનથી પણ કરી શકાય છે. એ પૂજાથી મહેશ્વર શિવ જે પ્રકૃતિથી પર છે, પૂજક પર વિશેષ કૃપા કરે છે અને એમનો કૃપા પ્રસાદ સત્ય હોય છે. શિવની કૃપાથી કર્મ વગેરે બધા બંધન સ્વયંના વશમાં આવી જાય છે. કર્મથી માંડીને પ્રકૃતિ પર્યંત બધું જ જ્યારે વશમાં આવી જાય છે ત્યારે એ જીવ મુક્ત કહેવાય છે અને સ્વ આત્મા રામ રૂપે બિરાજમાન થાય છે. પરમેશ્વર શિવની કૃપાથી જ્યારે કર્મજનિત શરીર પોતાના વશમાં થઈ જાય છે ત્યારે એ ભગવાન શિવના લોકમાં નિવાસ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. આને જ સાલોક્ય મુક્તિ કહે છે. જ્યારે તન માત્રાઓ વશમાં થઈ જાય છે ત્યારે જીવ જગદંબા સહિત શિવ સામીપ્ય પ્રાપ્ત કરી લે છે. આ સામીપ્ય મુક્તિ છે. એના આયુધ વગેરે અને ક્રિયા વગેરે સર્વ કાંઈ ભગવાન શિવ જેવા થઈ જાય છે. ભગવાનનો મહાપ્રસાદ પ્રાપ્ત થતાં જ બુદ્ધિ પણ વશમાં આવી જાય છે. બુદ્ધિ પ્રકૃતિનું કાર્ય છે, એનું વશમાં આવવું તે સાર્ષ્ટી મુક્તિ કહેવાય છે. ફરીથી જ્યારે ભગવાનનો મહાન અનુગ્રહ પ્રાપ્ત થતાં પ્રકૃતિ વશમાં થઈ જાય છે, તે સમયે ભગવાન શિવના માનસિક ઐશ્વર્યને વગર પ્રયત્ને પ્રાપ્ત થઈ જવાય છે. સર્વજ્ઞતા અને તૃપ્તિ વગેરે જે શિવના ઐશ્વર્ય છે એને પામીને મુક્ત પુરુષ સ્વયંના આત્મામાં જ બિરાજમાન થઈ જાય છે. વેદ અને શાસ્ત્રમાં વિશ્વાસ રાખનાર વિદ્વાન પુરુષ આને જ સાયુજ્ય મુક્તિ કહે છે. આ રીતે લિંગ વગેરેમાં શિવની પૂજા કરવાથી ક્રમશઃ મુક્તિ સ્વતઃ પ્રાપ્ત થઈ જાય છે. એટલા માટે શિવનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવા માટે તત્સંબંધ ક્રિયા વગેરે દ્વારા એમનું જ પૂજન કરવું જોઈએ. શિવ ક્રિયા, શિવ તપ, શિવ મંત્ર જાપ, શિવ જ્ઞાન અને શિવ ધ્યાનને માટે સદા ઉત્તરોત્તર અભ્યાસ વધારવો જોઈએ. દરરોજ પ્રાતઃકાળથી રાત્રે સૂતા સુધી અને જન્મથી માંડીને મૃત્યુ પર્યંત આખો સમય ભગવાન શિવના ચિંતનમાં જ વ્યતીત કરવો જોઈએ. સદ્યોજાત વગેરે મંત્રો તથા અનેક પ્રકારના પુષ્પોથી જે શિવની પૂજા કરે છે તે શિવને જ પ્રાપ્ત થઈ જાય છે. ઋષિ બોલ્યા, હે ઉત્તમ વ્રતનું પાલન કરનાર સૂતજી,
લિંગ વગેરેમાં શિવજીની પૂજાનું શું વિધાન છે એ અમને બતાવો. સૂતજીએ કહ્યું, હે દ્વિજો, હું લિંગોનું ક્રમપૂર્વક યથાવત વર્ણન કરી રહ્યો છું, તે તમે બધા સાંભળો. એ પ્રણવ જ સમસ્ત ઈચ્છિત વસ્તુઓનું પ્રદાન કરનાર પ્રથમ લિંગ છે. એને સૂક્ષ્મ પ્રણવ સમજો. સૂક્ષ્મ લિંગ નિષ્કલ હોય છે અને સ્થૂળ લિંગ સકલ હોય છે. પંચાક્ષર મંત્રને જ સ્થૂળ લિંગ કહે છે. આ બંને પ્રકારના લિંગોનું પૂજન જ તપ કહેવાય છે. એ બંને લિંગ સાક્ષાત મોક્ષ પ્રદાયક છે. પૌરુષ લિંગ અને પ્રકૃતિ લિંગના રૂપે ઘણા લિંગ છે. એમને તો ભગવાન શિવ જ વિસ્તારપૂર્વક બતાવી શકે છે, બીજું કોઈ જાણતું નથી. પૃથ્વીના વિકારભૂત જે લિંગ જ્ઞાત છે એમને હું તમારી સમક્ષ બતાવી રહ્યો છું. એમાં સ્વયંભૂ લિંગ પ્રથમ છે, બીજું બિંદુ લિંગ, ત્રીજું પ્રતિષ્ઠિત લિંગ, ચોથું ચર લિંગ અને પાંચમું ગુરુ લિંગ છે. દેવર્ષિઓની તપસ્યાથી સંતુષ્ટ થઈ એમની સમક્ષ પ્રગટ થવા માટે પૃથ્વીની અંદર ભગવાન શિવ વૃક્ષોના અંકુરની જેમ ભૂમિને ભેદીને નાદલિંગ રૂપમાં વ્યક્ત થઈ જાય છે. તે સ્વતઃ વ્યક્ત થયેલા શિવ જ સ્વયં પ્રગટ થયેલા હોવાને કારણે સ્વયંભૂ નામ ધારણ કરે છે. જ્ઞાનીજન એમને સ્વયંભૂ લિંગ રૂપે જાણે છે. એ સ્વયંભૂ લિંગની પૂજાથી ઉપાસકનું જ્ઞાન સ્વયં વધવા લાગે છે. સોના ચાંદીના પતરા પર, ભૂમિ પર અથવા વેદી પર પોતાના હાથે લખેલું જે શુદ્ધ પ્રણવ મંત્રરૂપ લિંગ છે એમાં તથા મંત્ર લિંગનું આલેખન કરીને એમાં ભગવાન શિવની પ્રતિષ્ઠા અને આહ્વાન કરવું જોઈએ. એવા બિંદુવાદમય લિંગ સ્થાવર અને જંગમ એમ બે પ્રકારના હોય છે એવું નિસંદેહ કરી શકાય છે. જેને જ્યાં ભગવાન શંકરના પ્રાગટ્યનો વિશ્વાસ હોય એને માટે ત્યાં જ પ્રગટ થઈને તે ઈચ્છિત ફળનું પ્રદાન કરે છે. પોતાના હાથે લખેલા યંત્રમાં અથવા અકૃત્રિમ સ્થાવર વગેરેમાં ભગવાન શિવનું આહ્વાન કરીને ષોડશ ઉપચારથી પૂજન કરો. આવું કરવાથી સાધક સ્વયં જ ઐશ્વર્યને પ્રાપ્ત કરી લે છે અને આ સાધનના અભ્યાસથી એને જ્ઞાન પણ થઈ જાય છે. દેવતાઓ અને ઋષિઓએ આત્મસિદ્ધિ માટે પોતાને હાથે વૈદિક મંત્રોના ઉચ્ચારણપૂર્વક શુદ્ધ મંડળમાં શુદ્ધ ભાવના દ્વારા જે ઉત્તમ શિવલિંગની સ્થાપના કરી છે એને પૌરુષ લિંગ કહે છે અને એ જ પ્રતિષ્ઠિત લિંગ કહેવાય છે. એ લિંગની પૂજા કરવાથી સદૈવ પૌરુષ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. મહાન બ્રાહ્મણ અને મહાધનવાન રાજા કોઈ કારીગર પાસે શિવલિંગનું નિર્માણ કરાવીને જો મંત્રપૂર્વક એની સ્થાપના કરે છે અને એમના દ્વારા સ્થાપિત તે લિંગ પણ પ્રતિષ્ઠિત લિંગ કહેવાય છે, પણ તે પ્રાકૃત લિંગ છે. તેથી પ્રાકૃત ઐશ્વર્ય ભોગને આપનારું હોય છે. જે શક્તિશાળી અને નિત્ય હોય છે એને પૌરુષ કહે છે અને જે દુર્બળ અને અનિત્ય હોય છે એને પ્રાકૃત કહેવાય છે. લિંગ નાભી, જીવા, નાસાગ્ર ભાગ અને શિખાના ક્રમથી કટી, હૃદય અને મસ્તક ત્રણેય સ્થાનોમાં જો લિંગની ભાવના કરવામાં આવી હોય એ આધ્યાત્મિક લિંગને જ ચર લિંગ કહે છે. પર્વતને પૌરુષ લિંગ જાણો, ગુલ્મ વગેરેને પ્રાકૃત લિંગ જાણવું. સાઠી નામક ધાન્ય અનાજને પ્રાકૃત લિંગ સમજવું જોઈએ અને શાલી, અગહની અને ઘઉંને પૌરુષ લિંગ જાણો. અણીમા વગેરે આઠેય સિદ્ધિઓ આપનાર જે ઐશ્વર્ય છે એને પૌરુષ ઐશ્વર્ય જાણો. સુંદર સ્ત્રી તથા ધન વગેરે વિષયોને આસ્તિક પુરુષ પ્રાકૃત ઐશ્વર્ય કહે છે. ચર લિંગોમાં સૌ પ્રથમ રસલિંગનું વર્ણન કરવામાં આવે છે. રસલિંગ બ્રાહ્મણોને એમની ઈચ્છિત વસ્તુઓ આપનારું છે. શુભકારક બાણલિંગ ક્ષત્રિયોને મહાન રાજ્યની પ્રાપ્તિ કરાવનારું છે. સુવર્ણલિંગ વૈશ્યોએ મહાધનપતિ પદની પ્રાપ્તિ કરાવે છે તથા સુંદર શિવલિંગ શૂદ્રોને મહાશુદ્ધિદાયક છે. સ્ફટિકમય શિવલિંગ તથા બાણલિંગ સર્વ લોકોને સમસ્ત કામનાઓનું પ્રદાન કરનારું છે. પોતાનું ન હોય તો બીજાનું પણ સ્ફટિક અથવા બાણલિંગનું પૂજન પણ નિષિદ્ધ નથી. સ્ત્રીઓ વિશેષતઃ સૌભાગ્યવતીઓ માટે પાર્થિવ લિંગની પૂજાનું વિધાન છે.
પ્રવૃત્તિ માર્ગમાં સ્થિત વિધવાઓ માટે સ્ફટિક લિંગની પૂજા બતાવાઈ છે, પરંતુ વિરક્ત વિધવાઓ માટે રસલિંગની પૂજા જ શ્રેષ્ઠ માનવામાં આવી છે. ઉત્તમ વ્રતનું પાલન કરનાર હે મહર્ષિઓ, બાળપણમાં, જવાનીમાં અને વૃદ્ધાવસ્થામાં પણ શુદ્ધ સ્ફટિકમય શિવલિંગનું પૂજન સ્ત્રીઓને સમસ્ત ભોગ પ્રદાન કરે છે. ગૃહાસક્ત સ્ત્રીઓ માટે પીઠ પૂજા પૃથ્વી પર, ભૂતલ પર સંપૂર્ણ ઈચ્છિત ફળને આપનારી છે. પ્રવૃત્તિ માર્ગમાં ચાલનાર પુરુષ સુપાત્ર ગુરુના સહયોગથી જ સમસ્ત પૂજા કર્મ સંપન્ન કરે. ઈષ્ટદેવનો અભિષેક કર્યા પછી અગહનીના ચોખાથી બનાવેલી ખીર વગેરે પકવાનો દ્વારા નૈવેદ્ય અર્પણ કરે તે ઈચ્છનીય છે. પૂજાના શિવલિંગને સંપુટમાં પધરાવીને ઘરની અંદર જુદું મૂકી રાખે. જે નિવૃત્તિ પરાયણ પુરુષ છે એમને માટે હાથ પર જ શિવલિંગ પૂજાનું વિધાન છે. એમણે ભિક્ષા વગેરેથી પ્રાપ્ત કરેલ ભોજનને જ નૈવેદ્ય રૂપે નિવેદિત કરવું જોઈએ. નિવૃત્ત પુરુષો માટે સૂક્ષ્મ લિંગ જ શ્રેષ્ઠ કહ્યું છે. તેઓ વિભૂતિ દ્વારા પૂજન કરે અને વિભૂતિને જ નૈવેદ્ય રૂપે નિવેદિત પણ કરે. પૂજા કરીને એ લિંગને સદા પોતાના મસ્તક પર ધારણ કરે. વિભૂતિ 3 પ્રકારની બતાવવામાં આવી છે: લોકાગ્નિ જનિત, વેદાગ્નિ જનિત અને શિવાગ્નિ જનિત. લોકાગ્નિ જનિત અથવા લૌકિક ભસ્મને દ્રવ્યોથી શુદ્ધિ માટે લાવીને રાખો. માટી, લાકડા અને લોખંડના પાત્રોની, અનાજની, તલ વગેરે દ્રવ્યોની તથા વસ્ત્ર વગેરેની અને પર્યુષિત વસ્તુઓની ભસ્મથી શુદ્ધિ થાય છે. કૂતરા વગેરેથી દૂષિત થયેલા પાત્રોની ભસ્મ દ્વારા જ શુદ્ધિ માનવામાં આવી છે. વસ્તુ વિશેષની શુદ્ધિ માટે યથાયોગ્ય સજલ અથવા નિર્જલ ભસ્મનો ઉપયોગ કરવો જોઈએ. વેદાગ્નિ જનિત જે ભસ્મ છે એને તે વૈદિક કર્મોના અંતમાં ધારણ કરવી જોઈએ. મંત્ર અને ક્રિયાથી જનિત જે હોમ કર્મ છે તે અગ્નિમાં ભસ્મરૂપ ધારણ કરે છે. એ ભસ્મ ધારણ કરવાથી તે કર્મ આત્મામાં આરોપિત થઈ જાય છે. અઘોર મૂર્તિધારી શિવનો જે પોતાનો મંત્ર છે એને ભણીને બેલના લાકડાને પ્રદીપ્ત કરો. એ મંત્રથી અભિમંત્રિત અગ્નિને શિવાગ્નિ કહેવામાં આવે છે. એ અગ્નિ દ્વાર બળી ગયેલ લાકડાની જે ભસ્મ છે તેને શિવાગ્નિ જનિત ભસ્મ કહે છે. કપિલા ગાયના છાણ ગોબરથી કે કોઈપણ ગાયના છાણ ગોબરને તથા શમી, પીપળ, પલાશ, અમલતાસ અને બોરના લાકડાને શિવાગ્નિથી પ્રગટાવવા જોઈએ. એ શુદ્ધ ભસ્મ શિવાગ્નિ જનિત મનાય છે. અથવા કુશના અગ્નિમાં શિવ મંત્રના ઉચ્ચારણપૂર્વક કાષ્ઠને પ્રગટાવવું. પછી એ ભસ્મને કાપડ છાણ કરીને નવા ઘડામાં ભરીને મૂકી રાખો. એને સમયે સમયે પોતાની કાંતિ વધારવા અથવા શોભાની વૃદ્ધિ માટે ધારણ કરવી જોઈએ. આવું કરનારો પુરુષ સન્માનિત અને પૂજિત થાય છે. પૂર્વકાળમાં ભગવાન શિવે ભસ્મ શબ્દનો આવો જ અર્થ પ્રગટ કર્યો હતો. જેવી રીતે રાજા પોતાના રાજ્યમાં સારભૂત તત્વને ગ્રહણ કરે છે, જેવી રીતે મનુષ્ય સસ્ય, અનાજ વગેરેને રાંધીને એનો સાર ગ્રહણ કરે છે, અને જેવી રીતે જઠરાગ્નિ વિવિધ પ્રકારના ભક્ષ્ય ભોજથી વગેરે પદાર્થોને ભારે માત્રામાં ગ્રહણ કરીને પકવીને સારતર વસ્તુને ગ્રહણ કરે છે અને એ સારતર વસ્તુથી સ્વદેહનું પોષણ કરે છે, એવી જ રીતે પ્રપંચ કરતા પરમેશ્વર શિવે પણ પોતામાં આધેય રૂપથી વિદ્યમાન પ્રપંચને જળાવીને ભસ્મ રૂપે એમાં સાર તત્વને ગ્રહણ કરે છે. પ્રપંચને દગ્ધ કરીને શિવે એની ભસ્મને પોતાના શરીર પર લગાવી છે. રાખોડી, ભભૂત લગાડવાને બહાને જગતના સારને જ ગ્રહણ કરે છે. પોતાના શરીરમાં પોતાને માટે રત્ન સ્વરૂપ ભસ્મને આ રીતે સ્થાપિત કરેલ છે. આકાશના સાર તત્વથી કેશ, વાયુના સાર તત્વથી મુખ, અગ્નિના સાર તત્વથી હૃદય, જળના સાર તત્વથી કટિભાગ અને પૃથ્વીના સાર તત્વથી ઘૂંટણને ધારણ કરે છે. આ રીતે એમના બધા અંગો વિભિન્ન વસ્તુઓના સારરૂપ છે. મહેશ્વરે પોતાના લલાટમાં તિલક રૂપે જે ત્રિપુંડ્ર ધારણ કર્યું છે તે બ્રહ્મા, વિષ્ણુ
અને રુદ્રનું સાર તત્વ છે. તે આ સર્વ વસ્તુઓને જગતના અભ્યુદયમાં હેતુ માને છે. આ ભગવાન શિવે જ પ્રપંચના સાર સર્વસ્વને પોતાના વશમાં કર્યું છે. તેથી તેમને પોતાના વશમાં કરનાર બીજું કોઈ નથી. જેવી રીતે સમસ્ત મૃગોના હિંસક મૃગ સિંહ કહેવાય છે અને એની હિંસા કરનારું બીજું કોઈ હોતું નથી, તેથી તેને સિંહ કહેવામાં આવ્યો છે. શકારનો અર્થ છે નિત્ય સુખ અને આનંદ. ઈકારનો અર્થ છે પુરુષ અને વકારનો અર્થ છે અમૃત સ્વરૂપા શક્તિ. આ સર્વનો સંમિલિત રૂપ જ શિવ કહેવાય છે. તેથી આ રૂપમાં ભગવાન શિવને સ્વયંનો આત્મા માનીને એમની પૂજા કરવી જોઈએ. તેથી પહેલાં પોતાના અંગો પર ભસ્મ ધારણ કરવી, પછી લલાટમાં ઉત્તમ ત્રિપુંડ્ર ધારણ કરવું. પૂજાના સમયે સજલ ભસ્મનો ઉપયોગ થાય છે અને દ્રવ્ય શુદ્ધિ માટે નિર્જલ ભસ્મનો ઉપયોગ થાય છે. ગુણાતીત પરમ શિવ રાજસ આદિ સવિકાર ગુણોનો અવરોધ કરે છે, દૂર હટાવે છે. તેથી તે સર્વના ગુરુ રૂપનો આશ્રય લઈને રહે છે. ગુરુ વિશ્વાસી શિષ્યોના ત્રણેય ગુણોને પહેલાં દૂર કરીને પછી એમને શિવ તત્વનો બોધ કરાવે છે. તેથી તે ગુરુ કહેવાય છે. ગુરુની પૂજા પરમાત્મા શિવની જ પૂજા છે. ગુરુના ઉપયોગમાં આવેલી બધી સામગ્રી આત્મશુદ્ધિ કરનારી હોય છે. ગુરુની આજ્ઞા વિના ઉપયોગમાં લીધેલું બધું એના જ જેવું છે, જેવી રીતે ચોર ચોરી કરીને લાવેલી વસ્તુનો ઉપયોગ કરે છે. ગુરુથી પણ વિશેષ જ્ઞાનવાન પુરુષ મળી જાય તો એને પણ યત્નપૂર્વક ગુરુ બનાવી લેવો જોઈએ. અજ્ઞાનરૂપી બંધનથી છૂટવું તે જીવ માત્રને માટે સાધ્ય પુરુષાર્થ છે. તેથી જે વિશેષ જ્ઞાનવાન છે તે જ જીવને એના બંધનોમાંથી મુક્ત કરી શકે છે. જન્મ અને મરણરૂપ દ્વંદ્વને ભગવાન શિવની માયાએ જ અર્પિત કર્યા છે. જે આ બંનેને શિવની માયાને અર્પિત કરી દે છે તે ફરીથી શરીરના બંધનમાં પડતો નથી. જ્યાં સુધી શરીર રહે છે ત્યાં સુધી તે ક્રિયાને જ અધીન છે. એવો જીવ બદ્ધ કહેવાય છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણેય શરીરોને વશમાં કરી લેવાથી જીવનો મોક્ષ થઈ જાય છે, એવું જ્ઞાની પુરુષોનું કથન છે. માયા ચક્રના નિર્માતા ભગવાન શિવ જ પરમ કારણ છે. તે પોતાની માયાકૃત દ્વંદ્વનું સ્વયં જ પરિમાર્જન કરે છે. તેથી શિવ દ્વારા કલ્પિત દ્વંદ્વ એમને જ સમર્પિત કરી દેવો જોઈએ. જે શિવની પૂજામાં તત્પર હોય તે મૌન પાળે, સત્ય આદિ ગુણોથી સંયુક્ત થાય અને ક્રિયા, તપ, જપ, જ્ઞાન અને ધ્યાનમાંથી એક એકનું અનુષ્ઠાન કર્યા કરે. ઐશ્વર્ય, દિવ્ય શરીરની પ્રાપ્તિ, જ્ઞાનનો ઉદય, અજ્ઞાનનું નિવારણ થઈ જવાને કારણે શિવ ભક્ત પુરુષ એના યથોક્ત ફળને પ્રાપ્ત કરે છે. શિવ ભક્ત પુરુષ દેશ, કાળ, શરીર અને ધનને અનુસાર યથા યોગ્ય ક્રિયા વગેરેનું અનુષ્ઠાન કરે. ન્યાયોપાર્જિત ઉત્તમ ધનથી નિર્વાહ કરતા કરતા વિદ્વાન પુરુષ શિવના સ્થાનમાં નિવાસ કરે. જીવ હિંસા ઇત્યાદિથી રહિત થઈને અત્યંત ક્લેશ શૂન્ય જીવન પસાર કરતા કરતા પંચાક્ષર મંત્રનો જપ કરવાથી અભિમંત્રિત અન્ન અને જળને સુખ સ્વરૂપ મનાયું છે. અથવા એમ પણ કહેવાય છે કે દરિદ્ર પુરુષ માટે ભિક્ષાથી પ્રાપ્ત થયેલું અન્ન જ્ઞાન દેનારું હોય છે. શિવ ભક્તને ભિક્ષાન્નને પ્રાપ્ત થાય તો તે શિવ ભક્તિને વધારે છે. શિવ યોગી પુરુષ ભિક્ષાન્નને શંભુ સત્ર કહે છે. ગમે તે ઉપાય કરીને ગમે ત્યાંથી પણ ભૂતલ પર શુદ્ધ અન્નનું ભક્ષણ કરતાં કરતાં મૌન પાળે અને સાધનનું રહસ્ય ક્યારેય પ્રગટ ન કરે. ભક્તોની સમક્ષ જ શિવના મહાત્મ્યને પ્રકાશિત કરે. શિવ મંત્રના રહસ્યને ભગવાન શિવ જ જાણે છે, બીજા નહીં. અધ્યાય 18 સંપૂર્ણ.